તો જણાવતા તો ખૂબ જ દુઃખ થાય છે. હવે જે આપણા ચેલેન્જ વિડીયો જે છે મિત્રો નહીં આવે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. ને આજનો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટિંગ કરેલો છે સાંજે. બરાબર, આપણું ખેતર હતું, જે ખેતરની બાજુમાં આરસીસી રોડ કાચો જે છે ત્યાં વ્લોગ વિડીયો આજે સ્ટાર્ટિંગ કરેલો છે સાંજે. આખો દિવસ સમય મળ્યો નથી બરાબર, એના કારણે આપણે વ્લોગ વિડીયો જે છે આપણે મતલબ કે સાંજે સ્ટાર્ટિંગ કરેલો છે. આપણું જે ખેતરનું ઘર છે આ બાજુ બરાબર, ત્યાં આરસીસી કાચો રોડ છે, ત્યાં આપણે મિત્રો વ્લોગ વિડીયો સ્ટાર્ટિંગ કરેલો છે. તો તમે ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા કે ચેલેન્જ વિડીયોનો આપણો ડિસિઝન જે છે મિત્રો, આપણે મતલબ કે ઇન્ટરવ્યૂ જે હતું બરાબર, એ ઇન્ટરવ્યૂ કે મિત્રો જણાવતા ખૂબ દુઃખ થાય કે આપણી જે યુટ્યુબ જે ચેનલ હતી આશાપુરા ઓફ કિંગ જે ચેનલ બરાબર, એની અંદર મેં તમને આગળના વ્લોગ જે વિડીયો હતા આપણા, એની અંદર મેં તમને કીધું હતું મિત્રો કે આપણી બે ચેનલ છે બરાબર. એક છે આપણી આ દીપક, તમે વ્લોગ વિડીયો જે છે એ જોઈ રહ્યા છો, આપણે દીપક વ્લોગર્સ 1, અને બીજી જે ચેનલ છે આપણી આશાપુરા ઓફ કિંગ જે ચેનલ બરાબર. એ બે ચેનલ છે. તો મિત્રો જણાવતા ખૂબ જ દુઃખ થાય કે આપણી બે ચેનલ હતી, એમાંથી આ વ્લોગવાળી તો ચેનલ અત્યારે ચાલુ છે, પણ જે ચેલેન્જ વિડીયોની જે ચેનલ હતી એ ચેનલની અંદર ઘણા સમયથી અત્યારે આપણે વિડીયો નહોતા આવતા ચેલેન્જ વિડીયો. તો જણાવતા તો ખૂબ જ દુઃખ થાય છે કે હવે પછી મિત્રો છે આપણે ચેતનભાઈ અને ભાવેશભાઈ. ચેતન જે નવસારી હતો, ફેમિલી સાથે ગયો હતો નવસારી ફરવા માટે બરાબર, એનું મકાન છે ત્યાં. તો દમણને એમ તેમ આથી ઉનાળાનો સમય છે એટલે ફરવા માટે ગયો હતો બરાબર નવસારી. તે ચેતનભાઈ પણ હવે ઘરે આવી ગયા છે અને ભાવેશભાઈ પણ ઘરે છે. તો આપણે આવેલા ખેતરમાં, તો આજે બપોરે ડિસિઝન લીધું કે ચેતનભાઈ કાલે જ આવ્યા ઘરે, એટલે મેં કીધું કાલે ચેતનભાઈને ડિસ્ટર્બ નથી કરવા, એને બીજે દિવસે આપણે નક્કી કરીએ શું કરીએ હવે ચેતનભાઈ એમ. તો ચેતનભાઈએ અને હું અને ભાવેશ 3 ભાઈ ભેગા થયા. આમ તો અમે એક જ ઘરના છીએ 3 ભાઈ બરાબર, બાજુ બરાબર, કાકા બાપાના ભાઈઓ જ છીએ. તો ચેતનભાઈએ અને ભાવેશભાઈએ એવું કીધું કે દીપકભાઈ, આપણે જે ચેલેન્જ વિડીયો જે છે તે ઘણા સમયથી બંધ કર્યા છે, તો હવે પણ અમે વ્લોગ વિડીયોની અંદર પણ આવવાનું બંધ કરીશું, કારણ કે નથી આવતા બરાબર. કારણ એનું એક જ છે કે ચેલેન્જ વિડીયોની અંદર નથી આવ્યા અને હવે વ્લોગ વિડીયોની અંદર આવીશું. તો અમારો જે ફેસ છે એ ચાહક મિત્રોને દુઃખ જ અનુભવી થશે અને અમને પણ ઘણું દુઃખ થશે, કારણ કે ઘરનો જે પર્સનલ પ્રોબ્લેમ છે એના કારણે જે ચેતનભાઈ અને આપણા જે ભાવેશભાઈ છે એ હવે મિત્રો વ્લોગ વિડીયોની અંદર આજે જે ઇન્ટરવ્યૂ હતું, મતલબ કે ઇન્ટરવ્યૂનો વ્લોગ વિડીયો બનાવવાનો હતો, એમાં મારે બનાવવો પડ્યો છે. તો ચેતને અને ભાવેશભાઈ છે એ બે ભાઈઓએ અમે બપોરે ડિસિઝન લીધું આજે. તો કીધું કે દીપકભાઈ તમે આ રીતના બ્લોગ શૂટિંગ કરી દો, તો અને આપણા જે તમામ જે ચાહક મિત્રો છે એમને કહી દો કે હવે જે આપણા ચેલેન્જ વિડીયો જે છે મિત્રો નહીં આવે. તો ચેલેન્જ વિડીયો મિત્રો હવે નહીં આવે બરાબર. તો હવેથી અને હમણાંથી જ હવે આપણા જે ચેનલ આશાપુરા ઓફ કિંગ જે ચેનલ છે એ ચેનલની અંદર હવે જે ચેલેન્જ વિડીયો છે હવે નહીં આવે બરાબર. તો જણાવતા તો ખૂબ જ દુઃખ થાય છે મિત્રો. અમે એટલી બધી સાહસ કરીને એટલી બધી મહેનત કરી હતી અને આગળ વિડીયો મતલબ કે ઘણા બધા બનાવ્યા, 124 જેટલા અમે બ્લોગ વિડીયો જે છે આપણી ચેનલની અંદર અપલોડ કર્યા. તો ચેતન તો હવે લગભગ 69માં જે ચેલેન્જ વિડીયો હતો એની અંદર લગભગ 69માં કે 70માં જે ચેલેન્જ વિડીયો હતો એમાંથી આપણે ચેતનભાઈ મતલબ કે નહોતા આવતા ત્યારથી બરાબર, એમનો પ્રોબ્લેમ થયો. ત્યાં પછી મેં અને ભાવેશભાઈએ હાર માની લીધી હતી, તોય છતાં પણ ફરી પ્રયત્નો ઘણા બધા કર્યા અને પ્રયત્ન કરવાથી આપણે જે ચેનલ છે એ ચાલી રાખી, મતલબ કે બ્લોગ વિડીયો જે છે એ ચાલુ જ રાખ્યા, મતલબ કે પ્રયત્નો ઘણા બધા કર્યા કે ભાવેશ હવે આપણે બે ભાઈ જે છે હવે ચેલેન્જ વિડીયો જે છે એ મતલબ કે ચાલુ જ રાખીએ એમ, તો સપોર્ટ મળશે, ધીમે ધીમે ચાલુ રાખીએ ચાહક મિત્રોને એમ. તો એને પણ એવું થયું મિત્રો, થોડા સમય પછી લગભગ અમે 124 વિડીયો અપલોડ કર્યા અને જ્યારે 125મો વ્લોગ 125મો જે ચેલેન્જ વિડીયો ઉતારવાના શૂટિંગ કરવાના જવાના હતા, ત્યારે થોડા સમય પહેલાં જ મેં કીધું ભાવેશ કે આ રીતના આપણે ચેલેન્જ વિડીયો બનાવવાનો છે. તો ભાવેશભાઈએ કીધું કે દીપકભાઈ સોરી, તો તમને દુઃખ લાગશે
તો મારે પર્સનલ પ્રોબ્લેમના કારણે ઘરે પર્સનલ પ્રોબ્લેમ થયો છે એમના લીધે કે આપણે ચેલેન્જ વિડીયો હવે મારાથી નહીં અવાય એમ. તો ભાવેશભાઈ પણ આવવાનું બંધ થઈ ગયું, એટલે ત્યારથી મળીને આપણા ચેલેન્જ વિડીયો આવવાના એકદમ બિલકુલ સાવ બંધ થઈ ગયા. એમ કે ચેલેન્જ વિડીયો નહીં આવ્યો, બરાબર. તો ચેલેન્જ વિડીયો આવવાનું બંધ થઈ ગયું. એટલે પછી મેં ઘણા સમય પછી મેં આ તે પ્રયત્ન કર્યા ભાવેશભાઈને આ તે, બરાબર. વ્લોગ વિડીયોની અંદર ભાવેશ 1-2 વ્લોગ વિડીયોની અંદર આવ્યો હતો. પછી ભાવેશ પણ વ્લોગ વિડીયોની અંદર બંધ થઈ ગયો, એમ કે પ્રોબ્લેમ થયો છે ઘરે એમ. પર્સનલ પ્રોબ્લેમ થવાના કારણે ભાવેશ પણ પછી વ્લોગ વિડીયોની અંદર આવવાનું બંધ થઈ ગયું, બરાબર. અને મિત્રો પછી એવું થયું કે આપણે ભાવેશભાઈ પણ બંધ થઈ ગયો, એટલે પછી મેં પાછું થોડા સમય પછી પાછા સમજાવ્યા ચેતનને માટે અમે બેઠક કરી, બરાબર. મીટિંગ જેવું કર્યું, બરાબર. ચર્ચા કરી ચેલેન્જ વિડીયો આપણે હવે ચેતનભાઈ પાછા શું કરીએ એમ. તો ચેતનભાઈએ કે નહીં કીધું તું પહેલાં તો મને કહી દીધું હતું કે આપણે દીપકભાઈ હવે આપણે તમારે અને અમારે જે ચેલેન્જ વિડીયોની અંદર જે શૂટિંગ છે હવે આપણે 3 ભાઈનું શૂટિંગ હવે નહીં થાય, બરાબર. મને તો પહેલાં જ કીધું હતું, પણ મિત્રો મને દુઃખ થતું હતું કે હવે ચાહક મિત્રોને કઈ રીતે કહું કે આપણા ચેલેન્જ વિડીયો હવે નહીં આવે એમ. કે પછી મને એવું થયું કે સારું એકવાર ઇન્ટરવ્યૂ રાખીશું, ફરીવાર બ્લોગ વિડીયો આપણી જે ચેનલ બીજી ચાલુ કરી છે તો એમાં આપણે બ્લોગ વિડીયોનું ઇન્ટરવ્યૂ રાખીશું. ચેતન, ભાવેશ અને મારું આઈ એમ દીપક પોતે, અમે 3 ભાઈ, ચેતનભાઈ, ભાવેશભાઈ અને આઈ એમ દીપક પોતે, એટલે અમે 3 ભાઈ, બરાબર. તો 3 ભાઈનું ઇન્ટરવ્યૂ અમે રાખવાના હતા. એ ઇન્ટરવ્યૂ પણ આપણું ફેલ થયું, બરાબર. ઇન્ટરવ્યૂ અને આજે જ સવારે મેં તમને આગળના કટની અંદર કીધું કે બપોરે અમે 3 ભાઈ બેઠા શાંતિથી અને ચર્ચા કરી, તો ના પાડી દીધી, બરાબર, કે દીપકભાઈ બ્લોગ વિડીયોની અંદર નથી આવતા કારણ કે બ્લોગ વિડીયોની અંદર આપણે શૂટિંગ કરીશું, મતલબ, બરાબર. તો ચાહક મિત્રોને પણ દુઃખ થશે અને અમને પણ ઘણું દુઃખ થાય છે મિત્રો, એમ કહેતા હતા ભાવેશ અને ચેતનભાઈ. કારણ કે એ પણ ચેલેન્જ વિડીયોનું શૂટિંગ છે, જે ચેલેન્જ વિડીયો છોડવા માંગતા નહોતા, પણ એમના ઘરનો જે પર્સનલ પ્રોબ્લેમના કારણે એ બંને ભાઈઓ છે એ ચેલેન્જ વિડીયોની અંદર આવવાનું બંધ કરી દીધું. અને મિત્રો હવેથી આજથી અને હવે પછી આપણા જે ચેલેન્જ વિડીયો જે છે હવે નહીં આવે. સોરી મિત્રો, બરાબર. મને તો જણાવતા ખૂબ જ દુઃખ થાય છે. અને ભાવેશભાઈ અને ચેતનભાઈ પણ કહેતા હતા એ અત્યારે નથી આવ્યા. મેં કીધું કે લાવો મારે એકલાને જ બ્લોગ વિડીયો હવે શૂટિંગ કરવો પડશે, કારણ કે એ કીધું કે દીપકભાઈ કે તમે હિંમત રાખો થોડી, અને તમે જે બ્લોગ વિડીયોની જે આપણે તમારી ચેનલ છે એની અંદર અમે ફૂલ સપોર્ટ કરશું તમને, બરાબર. કે આ તે બ્લોગ વિડીયોનું આ તે ગમે તે કામ હશે, એડિટિંગ આ તે બધું થોડું અમને ફાવશે એ પ્રમાણે અમે તમને સપોર્ટ કરીશું એમ. તો ભાવેશભાઈ અને ચેતનભાઈ આપણને ફૂલ સપોર્ટ કરવા માંગે છે, બરાબર, અને ફૂલ સપોર્ટ કરે છે. એટલે કે બ્લોગ વિડીયોની અંદર આવવાનું એમને ના કીધું કે અમને પણ ખૂબ દુઃખ થાય છે એમ કહેતા હતા ચેતનભાઈ અને ભાવેશભાઈ. એ તો મિત્રો ચેલેન્જ વિડીયો છોડવાનું ના જ પાડતા હતા, પણ એમના પ્રોબ્લેમ જે ઘરે થયો બેને, પહેલાં ચેતનભાઈને થયો અને પછી ભાવેશભાઈને થયો, એટલે એમના પ્રોબ્લેમના કારણે એ ભાઈઓ મારા જે છે એ હવે ચેલેન્જ વિડીયોથી દૂર છે, મતલબ, બરાબર. તો આપણે તો પ્રયાસ ચાલુ જ છે, બરાબર. તો આ જે ચેનલ છે મિત્રો આપણી, જે આ વ્લોગવાળી ચેનલ છે દીપક વ્લોગર્સ 1, આ ચેનલની અંદર બને એટલો ઝડપીથી ગમે તેમ ધીમે ધીમે પણ ફૂલ સપોર્ટ કરો, ઝડપીથી, બરાબર. તો આપણા વ્લોગ વિડીયો નવી અપડેટો સાથે, નવા લોકેશનો સાથે, ધમાકેદાર સામાજિક આધારિત કોમેડી બ્લોગ વિડીયો, દરેક પ્રકારના બ્લોગ વિડીયો આવી જશે, બરાબર. સવારે 7 વાગ્યે ડેલી બ્લોગ વિડીયો આવી જશે. તો આ ચેનલની અંદર આપણે બને એટલો જલ્દીથી ઝડપીથી ફૂલ સપોર્ટ કરો, એટલે ફૂલ જ સપોર્ટ કરો મિત્રો, જેનાથી આપણી જે ચેનલ છે મતલબ કે આગળ આવે, બરાબર. તો જલ્દીથી ઝડપીથી જેમ બને એમ, જેટલી બને એટલી આપણી ચેનલની અંદર સપોર્ટ કરો મિત્રો. વિડીયો જે છે એની અંદર ફૂલ સપોર્ટ કરો, બરાબર. તો જેટલો બને એટલો સપોર્ટ કરો મિત્રો, બરાબર. અને આ જે ચેનલ છે આપણી આગળ જાય, અને હમણાં સપોર્ટ કરો છો એવો ને એવું આગળના આવનારા સમયની અંદર કરતા રહેજો, બરાબર. જેથી આપણી જે ચેનલ છે થોડી વધારે મતલબ કે એ થાય, બરાબર, આગળ આવે, બરાબર. તો જેવો સપોર્ટ કરો છો એવો ને એવું આવનારા સમયની અંદર કરતા રહેજો. જણાવતા હતા જે ખૂબ જ દુઃખ થયું મિત્રો, બરાબર, કે મારું પણ મન નથી માનતું, હવે શું કરું, બરાબર. મારા ભાઈઓ જે છે એ મને ચેલેન્જ વિડીયોનું હવે ના કીધું, બરાબર, અને ચાહક મિત્રોને જણાવ્યું, એટલે વધારે મને ખોટું લાગ્યું અને વધારે દુઃખ થયું કે સોરી મિત્રો, બરાબર, હવે આપણા ચેલેન્જ વિડીયો નહીં આવે, બરાબર છે. તો આજનો બ્લોગ વિડીયો જે છે એ આટલે પૂરો કરીએ છીએ, બરાબર, ટૂંકમાં જ. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
તો બને એટલો સપોર્ટ કરજો આ ચેનલની અંદર, બરાબર. પેલી ચેનલ તો આપણે હવે બંધ થઈ જશે, તો આ ચેનલની અંદર બને એટલો સપોર્ટ કરો જલ્દીથી, અને વિડીયોને લાઇક કરો, શેર કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા દોસ્તારો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર. તો વિડીયોને લાઇક કરો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ કાલે, આવતીકાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.